હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે મારી ઉપર તમે જોઈ રહ્યા છો ને, એ કમરખનું ઝાડ છે. કમરખ જોરી કમરખ તો તમે જોઈ શકો છો. અડ્યા કમરખ દોરિયા જો મારા હાથમાં પણ છે. એટલે આવી રીતે કમરખ આવે. જો ઘણા બધા કમરખો છે. દોરિયા પડ્યા. અને આ હું અત્યારે ઊભો છું એક ફાર્મ હાઉસમાં. આ ફાર્મ હાઉસ વેચાઈ ગયું છે આખું, અને અહીંયા સોસાયટી પડી રહી છે. ટૂંક સમયમાં આ બધી લીલોતરી અહીંથી વહી જશે. આ બગીચો પણ વહી જશે, કારણ કે આ પણ પ્લોટમાં આવે છે. એટલે ટૂંક સમયમાં આ બધું એક અફસોસ કહેવાય કે આ ઝાડવા વયા જશે. તો મારી પાછળ તમને હિંચકા દેખાય. આ તમામ વસ્તુ વહી જશે અને અહીંયા આવી જશે માણસ, મતલબ રેસિડન્ટ. આ બધા મકાનો છે, મતલબ આમાં પ્લોટ આવે છે. આ બધા આંબા, આ બધી વસ્તુ વહી જશે. અમે આજથી 5-6 વર્ષ પહેલાંની વાત કરું, અમે જ્યારે આ બાજુ આવતા ત્યારે અહીંયા ઠંડુ ઠંડુ લાગતું. સુરતથી અહીંયા પાસોદરા બાજુ અમે આવતા ને તો ઠંડુ ઠંડુ લાગતું, અને અત્યારે ગરમ ગરમ લાગે વાતાવરણ. એનું કારણ છે શેરડીના વાઢ વહી ગયા. જો આ બધી સોસાયટી જો પાછળ બનાવી, બધી નવી સોસાયટી છે. આ બધું હાલના 4-5 વર્ષની અંદર બનેલું કન્સ્ટ્રક્શન છે, અને આ બધું પણ વહી જાય છે. કમરખ જે ઓલા ઝાડ પરથી તોડ્યા તે. મોગરાનું ઝાડ, છોડ, જે સ્વામિનારાયણ ભગવાનને તમે જનરલ જોયા છે ફોટોમાં કે એક ફૂલ સૂંઘતા હોય, એ છે આ મોગરો. મોગરાનું ફૂલ એ આ મોગરો છે, કે જે ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને ખૂબ પ્રિય છે. એનું ફૂલ એ મોગરાનું છોડ છે, ઝાડ છે, જે કયો તે. અને મારા મહાદેવને ચડતું બિલ્લી પત્ર સૌથી પ્રિય એ આ બિલ્લી પત્રનું ઝાડ, જે પાછળ તમે જોઈ રહ્યા છો, જે આ ફોક્સ બાંધેલો છે એ જ ઝાડ. એ ઝાડ પણ નીકળી જશે, કારણ કે એ પણ પ્લોટિંગ એરિયામાં આવે છે. એટલે આવું છે દોસ્તો. જો આ ઝાડ જોઈ શકો તમે. એટલે આવું છે. આ ખૂબ સુંદર ફૂલો, એ પણ બધું વહી જશે. જો આ બગીચો. આ લોકો કહે ને ગ્લોબલ વોર્મિંગ વધે, ગ્લોબલ વોર્મિંગ વધે, એનું રીઝન આ જે લીલોતરી છે, એ લીલોતરી બધી જતી રહે. કન્સ્ટ્રક્શન, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો આવે તો શું થાય? એટલે આવી બધી વાતો છે. પાછળ તમને નારિયેળી દેખાય છે, એ નારિયેળી પણ નીકળી જશે. એમાં જે મીઠા મધુર નારિયેળ આવે છે એ પણ ચાલ્યું જશે. એટલે આવી બધી વસ્તુ છે. આ છે ગાર્ડન એરિયા. ગાર્ડન પણ સાફ થઈ જશે થોડાક સમય બાદ. હાલ ડેવલપમેન્ટ ચાલુ છે. એ ડેવલપમેન્ટ આની પાછળ છે, તમને હમણાં બતાવું. જો અહીંયા સ્વિમિંગ પુલ, એ સ્વિમિંગ પુલ પણ તોડી પાડવામાં આવશે, કારણ કે આ બધો પ્લોટિંગ એરિયો છે.
એક સમયે જ્યાં ફેમિલી પોતાની રજા શનિવાર રવિવારની રજા માણવા માટે આવતું, એ બધું ચાલ્યું જશે. જો આ સ્વિમિંગ પુલ, પછી નાના બાળકો માટેનો પણ સ્વિમિંગ પુલ છે. જોરી આ નાના બાળકો માટે. અને જે સોસાયટી બની રહી છે એ સોસાયટી જો મારી પાછળ જુઓ તમે, ઝૂંપડા એ બધું નાખેલું, પછી લોખંડના સરિયાના ચાળી બનાવેલી જોઈ શકો છો. પાછળ જીસીબી ચાલે એ જોઈ શકો છો. એટલે આવું છે દોસ્તો. એટલે એક સમય અહીંયા પણ એક સોસાયટી આવી જશે, બરાબર. આવું છે. કરેણના મીઠા મધુર જે ફૂલો છે એ પણ ચાલ્યા જશે. એટલે આવી બધી વસ્તુ છે, બરાબર. આ આંબો બધું નીકળી જશે. એક ઓલો વડલો રહેશે જે પાછળ તમને દેખાય ને, વડલો, એ સીઓપીમાં આવે છે, મતલબ જે ગવર્મેન્ટની જે કપાત જગ્યા જાય એમાં એ વડલો રહેશે. પણ આ બધા ઝાડ ને એ બધું નીકળી જશે. એટલે આવું છે. આ ગ્લોબલ વોર્મિંગ વધે એનું મેઇન રીઝન આ. એટલે ખાસ એક તમને એ મેસેજ દેવા માગું છું. ભલે સોસાયટી તો ભાઈ ધંધો છે એ તો ચાલવાનું જ છે, પણ તમારી આસપાસ પણ સારા વૃક્ષો વાવો, ઝાડ વાવો. તમને જે પણ ગમે તે, રાતરાણી છે, ગુલમોહર છે, બિલીપત્ર છે, વડલો છે, પીપળો છે, જે ગમે તે, ઇવન તુલસી, એવા પણ વૃક્ષો વાવો. પીપળો વાવો જે 24 કલાક ઓક્સિજન આપે, એવા ઝાડ વાવો જેથી ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય અને જે આપણે ગરમીથી ત્રસ્ત રહીએ છીએ એ પણ ગરમી ઓછી થાય. એનીવે, મારા વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ આવજો બધા. ટાટા, બાય બાય એન્ડ લવ યુ ઓલ.